આસ્થાનું ધામ બન્યું છે। રાજલ બારોડ સાથે સ્પેશિયલ રિપોર્ટ TV9 નડિયાદ। તમામ શાસ્ત્રોનો શ્રદ્ધાળુઓને ખ્યાલ આવે, શાસ્ત્રોને સમજે, તેની આધ્યાત્મિક અનુભૂતિ કરી શકે તે માટે અહીં પથ્થર પર અંકિત કરાય છે શ્લોક અને શિલ્પોની અનોખી ભાત। તમે આ તમામના દર્શન કરશો તો હિન્દુ સંસ્કૃતિની ગરિમાથી અભિભૂત થયા વિના નહીં રહી શકો। આવો એ અનુભૂતિનો અહેસાસ આપને પણ કરાવીએ। માઈ મંદિર એટલે 33 કરોડ દેવી દેવતાના એક સાથે દર્શન કરાવતું તીર્થ સ્થાન। અહીં બહારથી પણ અનેક દેવી દેવતાઓની મૂર્તિના થાય છે દર્શન। માઈ મંદિર એ તો શાસ્ત્રો અને પુરાણોને જીવંત કરતું શિલાલેખ છે, જેની પ્રતીતિ અહીં થઈ રહી છે। આખું એ દેવી ભાગવત આ શિલાઓમાં અંકિત છે। કુલ 18,000 શ્લોક અહીં કંડારાયા છે અને પણ ગુજરાતી ભાષામાં, જેથી દેવી ભાગવતને સામાન્ય જન પણ વાંચી સમજી શકે। વળી અહીં તેનો વિશેષ અભ્યાસ થઈ શકે તે માટે ચિત્ર દ્વારા પણ રજૂઆત કરાય છે। દેવી ભાગવત કથા કે બ્રાહ્મણનો છોકરો ઘેર બેસીને તૈયાર થાય એવી રીતે 18,000 શ્લોક આરસપાળ પર કંડારીને બનાવે, જેથી છોકરો બેઠો બેઠો વાંચે, આખો ભાગવતનો આચાર્ય બને। એનું દરેક શ્લોકની અંદર જે પ્રમાણેનું એ વર્ણન હોય એ પ્રમાણે પિક્ચર મૂકેલું છે। એ તો 261 મૂર્તિઓનું ભાગવત ધામ બનાવેલું છે। એમાં દેવી ભાગવતના જે 18,000 શ્લોકો છે એનું ભાષા ગુજરાતી, એમાં પથ્થર ઉપર એનું આલેખન કરેલું છે, એટલે સામાન્ય વ્યક્તિ આજે 12 ચોપડી કે 8 ચોપડી ભણેલો વ્યક્તિ પણ આ વાંચી શકે। અહીં આ વિશાળ ભાગવત ધામ એ તો મોક્ષધામ સમાન છે। વળી અહીં 350 થી પણ વધુ પાવનકારી મૂર્તિઓના દર્શન થઈ રહ્યા છે। એક સાથે આવા અનેક દેવી દેવતાઓના દર્શન કરી ભક્તો ધન્ય બને છે। આ જે ભાગવત ધામ છે એમાં અને જે મોક્ષધામ છે બધું થઈને લગભગ 350 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલી છે। અહીં એક સાથે 52 વીર અને નવનાથના દર્શન પણ થઈ રહ્યા છે। મંદિરની આ ગોળાકાર ફરતે 64 યોગિનીઓના પણ દર્શન એક સાથે કરી શકાય છે। કહેવાય છે કે આ તમામ યોગિનીઓના દર્શન થઈ શકે તેવું તો આ એકમાત્ર સ્થાનક હોવાની છે માન્યતા। જોગણી શબ્દ નથી, યોગીની છે। એ યોગીનીના એક સાથે 64 સ્વરૂપના તમે દર્શન ક્યાંય નહીં થાય। પહેલાં એક નેપાળમાં હતું અને એક સાઉથમાં હતું, પણ એ ખંડેર ખલાસ થઈ ગયું। એમાં જે શ્લોકોમાં જે પ્રમાણે વર્ણન છે એવું નહીં કે માતાજીનું સ્વરૂપ છે એટલે ગમે એક સ્વરૂપ બનાવીને મૂકી દઈએ, ના। જે વેદોમાં જે વર્ણન બતાવ્યું છે એ પ્રમાણેની જ મૂર્તિઓ ત્યાં બેસાડેલી છે। અહીં જુઓ, માં લક્ષ્મી અને માં શક્તિના તમામ સ્વરૂપોના અહીં એક સાથે દર્શન થઈ રહ્યા છે। વિષ્ણુના તમામ અવતારો અને કૃષ્ણની લીલાઓ પણ અહીં જ મૂર્તિમંત કરાય છે। ચારેય ધામના દર્શનની અનુભૂતિ પણ અહીં મૂર્તિ દ્વારા ભક્તોને થઈ રહી છે। અને ઉપર ધનલક્ષ્મીમાં છે, વૈભવલક્ષ્મીમાં છે, ધાન્યલક્ષ્મીમાં છે, એ 9 દેવતાઓ બેઠેલી છે। અહીંયા અંબાજીનું વિરાટ સ્વરૂપ એક પણ એટલું સરસ છે કે ના પૂછે વાત। અહીંયા ભગવાન રાધાકૃષ્ણ, રામચંદ્ર ભગવાન એની પણ સરસ સરસ મૂર્તિ બિરાજમાન છે। અને બાલાજી ભગવાન પણ છે, શંકર ભગવાન પણ છે, લક્ષ્મીનારાયણ પણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ છે, રામ લક્ષ્મણ સીતા છે, રાધાકૃષ્ણ છે, ગાયત્રીમાં છે। પછી આપણે જે મહાલક્ષ્મી માના જે 6-7 સ્વરૂપ છે આપણા જુદા જુદા, એ બધી જ મૂર્તિઓ અહીં આગળ હાજર છે। ભુવનેશ્વરી માતા, વિષ્ણુ ભગવાનનો વિરાટ દરબાર, બધા જ જુદા જુદા ભગવાન, ટૂંકમાં બધા જ ચારે ધામની યાત્રા અહીં તમને થાય છે ઘરે બેઠા જુઓ। માની સાથે સાથે પશુપતિનાથના, 12 જ્યોતિર્લિંગના, લક્ષ્મીદેવ, લક્ષ્મીનારાયણના અને તિરુપતિના પણ અહીંયા આપણે દર્શન કરી શકીએ છીએ। 33 કરોડ દેવી દેવતાઓનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પણ અહીં તો મૂર્તિ સ્વરૂપે તમામ દેવી દેવતાઓના એક સાથે થઈ રહ્યા છે દર્શન। તેથી તો દર્શનાર્થીઓને મન આ સ્થાનક શાસ્ત્રો અને પુરાણો સમાન જ મહાત્મ્ય ધરાવે છે। દેવી દેવતાઓના સ્વરૂપ છે
જેના માટે આપણે ઘણા બધા મંદિરોમાં જવું પડે, એના બદલે આપણા એક જ મંદિરમાં બધા જ દેવી દેવતાઓના દર્શન આપણને થઈ જાય છે, એમના આશીર્વાદ આપણને મળી જાય છે, કારણ કે એમને આધ્યાત્મિક રીતે અહીં બેસાડેલા છે. દરેક મંદિરમાં જવું એના કરતાં આ એક જ મંદિરમાં આવી અને દરેક દેવી દેવતાઓના દર્શનનો જે લાભ મળે એ અમે લાભ લઈએ છીએ. એક જ છે મંદિર, પણ તેમાં અનેક છે દેવી દેવતા. તો ભલા માઈ મંદિરના દર્શન કરવા આવનારા ભક્તોને તીર્થ દર્શનની અનુભૂતિ કેમ ન થાય? રાજલ બારોટ સાથે સ્પેશિયલ રિપોર્ટ, TV9 નડિયાદ. જય જય અંબે. હલ્લેશ એક વિરામ, પણ આગળ આપને વાર તહેવારની સાથોસાથ રજાના દિવસોમાં અહીં દર્શન કરવામાં આવે તો તેની અનેક ગણા પુણ્યની થાય છે પ્રાપ્તિ. બા, અને જમવાનું આપને. ધીરજ રાખ બેટા, હજી દાળ ચઢી નથી. ચિંતા નહીં કર ભૂણુની માં, આ વખતે આપણી દાળ સરસ ચડશે. શોરત NFSM હેઠળ દાળની ઉપજ વધારવાની રીતોને દેખાડવા માટે દેશમાં 1000 ક્ષેત્ર પસંદ કરાયા છે, જેમાં આપણો વિસ્તાર પણ આવી ગયો છે. એનાથી આપણને શું ફાયદો? આપણને આપણા 5 એકર ખેતર માટે ખાતર અને જીવાતનાશક ઉપરાંત ઉત્તમ બીજની મિની કીટ પણ મળશે. પણ આટલી દાળનું કરીશું શું? સરકારે દાળોની સમર્થન કિંમત પણ બહુ વધારી દીધી છે અને આની ખરીદીની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે. આનાથી આવક પણ વધશે અને આપણો ભોળું સારી નિશાળમાં જઈને એક કૃષિ વૈજ્ઞાનિક બનશે. માય મંદિરમાં રવિવાર અને પૂનમના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે અને તેથી જો વાર તહેવારની સાથોસાથ રજાના દિવસોમાં અહીં દર્શન કરવામાં આવે તો તેની અનેક ગણા પુણ્યની થાય છે પ્રાપ્તિ. અને આ દિવસોમાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે અને ધન્યતાની કરે છે અનુભૂતિ. માઈ મંદિર નડિયાદ શહેરમાં પ્રવેશો ત્યારે આ વિસ્તારમાં દૂરથી પણ ઘણું જ દર્શનીય લાગે છે આ તીર્થધામ માઈ મંદિર. મંદિરની અંદર પ્રવેશો એ સાથે જ અહીં જાણે 33 કરોડ દેવી દેવતાઓના નિવાસ સ્થાને આવ્યાની અનુભૂતિ થયા વિના રહે નહીં. માઈ મંદિરમાં રવિવાર અને પૂનમના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. તેથી તો અહીં વાર તહેવારની સાથોસાથ રજાના દિવસોમાં પણ અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. ખાસ કરીને અહીં અનેક ભક્તો નકોરડા ઉપવાસ કરીને રવિવારે દર્શને આવે છે. અહીંયા રવિવાર અને પૂનમનું ઘણું મહત્ત્વ છે. રવિવાર કેશવ ભવાનીના રવિવાર તરીકે બહુ પ્રખ્યાત છે અને 21 રવિવારનું એ માનું વ્રત છે અને એને લીધે થઈને વ્રત કરનારને એની તમામ મનોકામના માં પૂરી કરતી હોય છે. કે એ શક્તિ જે છે અંબાજીમાં જે માતાજીની, એ જ શક્તિ અહીંયા છે, એટલે અમે અહીંયા દર રવિવારે દર્શન કરવા આવીએ છીએ. કહેવાય છે કે માઈ મંદિરમાં જો સાચા હૃદયથી પ્રાર્થના કરો તો તેનો જવાબ પણ દિવ્ય સંકેત સાથે મળતો હોવાની ભક્તોની અનુભૂતિ છે. તેથી તો મંદિરમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કેમ ન હોય, ભક્તો તેમાં ખાસ ઉપસ્થિત રહે છે અને દિવ્ય સંકેતોની અનુભૂતિ કરવા આવી પહોંચે છે. આસો સુદ આઠમને હોય ત્યારે જે માતાજીનું ઉપરનું પુષ્પ ખરે ત્યારે એ વખતનો એકદમ અદ્ભુત આનંદ થાય છે કે જાણે બસ હું ને માં, એ સિવાય બીજું કોઈ જ આજુબાજુ નથી. એટલો મને સરસ અનુભવ થયો છે. રવિવારે તો અમે અચૂક આવીએ છીએ, પછી નવરાત્રિમાં જ્યારે જ્યારે ટાઈમ મળે અને આઠમે નવરાત્રિની જે આઠમ હોય ત્યારે જ્યારે હવન હોય મોટો, ત્યારે કોઈ પણ મોટો યાગ હોય નવચંડીનો, ત્યારે અમે દર્શન કરવા આવીએ છીએ. માઈ મંદિરમાં માતાજીની દિવ્ય મૂર્તિઓના દર્શન કરવાનું તો ભક્તોને ઘેલું લાગ્યું છે. અહીં ચારેય ધામના એક સાથે દર્શન થતા હોય ભક્તો પોતાના સઘળા દુઃખ ભૂલી જાય છે. તેથી તો દર અઠવાડિયે એકવાર અચૂકપણે ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અતિ દિવ્ય લાગણી અનુભવાય છે. જ્યારે જ્યારે હું છેલ્લા 25-26 વર્ષથી અહીંયા રેગ્યુલર આવું છું દર પૂનમે, અને હવે તો લગભગ અઠવાડિયે એક દિવસ આવતો થઈ ગયો છું અહીંયા. ચારેય ધામના દર્શન કરતા હોય આપણને અનુભવ અહીંયા થાય છે અને મનને ખૂબ જ શાંતિ મળે છે. તો આપણે દરેક દુઃખ દર્દ ભૂલી જઈ અને ભગવાનના ચરણમાં બેઠા હોય તેવી આહલાદક અનુભૂતિ આપણને થાય છે. કોઈ મનોકામના પૂર્તિ માટે તો કોઈ દુઃખોમાંથી મુક્તિ માટે અહીં આવે છે. એટલું જ નહીં, આ સ્થાનકના પ્રતાપે
તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવ્યાની અનુભૂતિઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. એટલે મારા બધા મારા સગાવાલા બધા મને એમ જ કે આ માતાજી એમ કે તારી જે ભક્તિ હતી ને એ તારી ભક્તિ ફળી છે, કે એ બીચ એટલો ખરાબ કે જે 15 વર્ષમાં ત્યાં કોઈ બચ્યું નથી, એમાંથી મારા જમાઈ બહાર નીકળ્યા. એટલે હું તો એમ જ માનું છું કે મારી બાએ મારી લાજ રાખી છે. અહીં બહુ સારું લાગે છે અને અમારી બહુ ઈચ્છા બધી પરિપૂર્ણ થાય છે. મારી મકાનની બાધા હતી એ પણ પરિપૂર્ણ થાય છે અને દર વર્ષે અમે અહીં આવીએ છીએ. ખૂબ જ સારો અનુભવ કરું છું. કેટલીક વાર હું તકલીફમાં મુકાઈ ગયેલી હોઉં ને ઘરેથી નીકળું ત્યારે મને એવું થાય કે હવે હું શું કરીશ, ને અહીંયા પગ મૂકતાની સાથે જ મારા જીવને એટલી શાંતિ મળે છે અને એટલું એવું થાય કે બસ હવે માં મારી બધી મનોકામના પૂર્ણ કરશે જ, અને એવું જ થાય છે મારી સાથે. અલૌકિક લાગણીની અનુભૂતિ થાય ને એની સાથે એક માનસિક શાંતિ મળે છે અહીંયા, કે આપણે દુનિયાના દુઃખોથી દાઝેલા છીએ, અહીંયા આવીએ છીએ તો બધું જ ભૂલી જવાય છે. માતાજી અને ઈશ્વરની અનોખી અનુભૂતિનો સાક્ષાત્કાર કરવો હોય તો માય મંદિર જ એવું એકમાત્ર તીર્થ સ્થાન છે. જીવનમાં નડિયાદ જાઓ તો માય મંદિરની દર્શન અનુભૂતિ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા જેવું છે. રાજલ બારોટ સાથે સ્પેશિયલ રિપોર્ટ TV9 નડિયાદ. માય મંદિર પરની અમારી આ વિશેષ રજૂઆત ભક્તિ આપને કેવી લાગી જરૂરથી જણાવજો. એટલું જ નહીં, આપની આસપાસના અનોખા મંદિરની માહિતી હોય કે પછી હોય તમને મૂંઝવતા કોઈ પણ સવાલ તો તમે અમને લખીને મોકલાવી શકો છો. તો નોંધી લો ભક્તિનું સરનામું. ભક્તિ કાર્યક્રમ ગુજરાત TV9 પ્રાઇવેટ લિમિટેડ, TV9 હાઉસ, 132 ફૂટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો, bhakti@tv9.net. જરા ધ્યાનથી નોંધી લો અમારું ઈમેલ એડ્રેસ, bhakti@tv9.net. તો ફરી મળતા રહીશું.